નમસ્કાર. આપણે ધોરણ 9નું વિજ્ઞાનનું પ્રકરણ 1 જોઈ રહ્યા છીએ, બરાબર છે. અને તેની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે જે દ્રવ્યની અવસ્થા છે શું તે બદલાય છે? હા, દ્રવ્યની અવસ્થા બે સ્થિતિમાં બદલાય છે. જો એની અંદર તાપમાનમાં ફેરફાર થાય તો દ્રવ્યની અવસ્થા બદલાય છે, બરાબર. ઘનમાંથી પ્રવાહી થાય છે, પ્રવાહીમાંથી વાયુ થાય છે, બરાબર. તાપમાનમાં ચેન્જ કરીએ તો બરફનો ટુકડો ગરમ કરતાં પ્રવાહી બની જાય છે, બરાબર. ને પાણીને ગરમ કરતાં તે વાયુ અર્થાત વરાળ બની જાય છે. તો દ્રવ્યની જે અવસ્થા છે તેની અંદર ફેરફાર કરવા માટે એક તો તાપમાનમાં ફેરફાર કરવો પડે છે, બરાબર છે. જેનું એક્ઝામ્પલ આપણે આગળ જોઈ ગયા છીએ. આ ફેરફારમાં ઘનથી પ્રવાહી આપણે જોઈ ગયા કોને કહેવાય? ગલનની ક્રિયા, બરાબર, અચળ તાપમાને થાય છે. ત્યારબાદ પ્રવાહીથી વાયુ એટલે કે બાષ્પીભવનની ક્રિયા પણ આપણે આગળ જોઈ ગયા, બરાબર છે. જેની અંદર ગલનગુપ્ત બાષ્પીભવન, ઉત્કલન બિંદુ, આ બધું આપણે આગળ જોઈ ગયા છીએ. પ્રવાહીથી વાયુ બનવાની અવસ્થા. હવે આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે તમારું જે દ્રવ્ય છે ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં, આ દ્રવ્યની ઉપર દબાણ લગાવવામાં આવે તો તેની અંદર શું સ્થિતિ થાય છે, બરાબર. દબાણના ફેરફારની અસર કોના ઉપર? દ્રવ્ય ઉપર. દ્રવ્ય કેવા કેવા સ્વરૂપે હોય છે? ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે. દબાણના ફેરફારની શું અસર થાય છે દ્રવ્યની અવસ્થા ઉપર? તો આના માટે આપણે જોવાના છીએ એક પ્રવૃત્તિ કહો તો પ્રવૃત્તિ, પ્રયોગ કહો તો પ્રયોગ, બરાબર. આપણે લઈશું એક સિલિન્ડર આકાર, એક લઈશું સિલિન્ડર. આ સિલિન્ડરની અંદર આપણે વાયુને ભરીશું. હવે વાયુના કણો કેવા હશે? છૂટા છૂટા છવાયા છવાયા. હવે આ સિલિન્ડરની અંદર વાયુને ભરી અને એક પિસ્ટનની મદદથી આ વાયુને આપણે આપીશું દબાણ. શું આપીશું? દબાણ. પિસ્ટન એ શું છે? એક પ્રકારનું દબાવવાનું આ પ્રકારનું યંત્ર છે. આને તમે કહી શકો છો પિસ્ટન. શું છે આ? પિસ્ટન, બરાબર. પિસ્ટનની મદદથી વાયુના કણોને દબાણ આપીશું તો શું થશે? વાયુના કણોને દબાણ આપવાથી વાયુના કણો એકબીજાની નજીક આવી જશે. એ કણો જે એકબીજાથી ઘણા દૂર હોય છે તે કણો એકબીજાની વધુ નજીક આવશે. જ્યારે વાયુના કણો એકબીજાની વધુ નજીક આવે તો વાયુની જે સ્થિતિ છે તે બદલાઈ જશે અને શું બની જશે? તે પ્રવાહી. શું બની જશે? પ્રવાહી. તો વાયુમાંથી આપણે શું બનાવી દઈએ છીએ? દબાણ આપીને શું બનાવી દઈએ છીએ? પ્રવાહી. પરંતુ વાયુના કણોને જ્યારે તમે પિસ્ટનની મદદથી દબાણ આપશો તો વાયુના કણોની અંદર શું થશે? ગરમી ઉત્પન્ન થશે. શું થશે? ગરમી ઉત્પન્ન થશે. કારણ કે પિસ્ટનની મદદથી કણો શું કરવામાં આવી રહ્યા છે? દબાણ આપવામાં આવ્યું છે. તો એમની ગતિ ઓછી થઈ રહી છે. એટલે એની અંદર શું ઉદ્ભવી રહ્યું છે? ગરમી, અર્થાત ઉષ્મા ઉર્જા ઉદ્ભવી રહી છે. ઉષ્મા ઉદ્ભવી રહી છે, બરાબર છે. હવે જો દબાણ આપતી વખતે વાયુના જે કણો છે તે ગરમ થશે તો તે પ્રવાહી સ્વરૂપમાં આવશે નહીં, કારણ કે તાપમાનના ફેરફારની અસર કણો ઉપર થતી હોય છે, બરાબર. તાપમાન પ્રવાહીને આપવામાં આવે તો તે વાયુ બની જતું હોય છે, તેવું આપણે આગળ જોઈ ગયા. તો જે ગેસ છે તેને વાયુમાંથી પ્રવાહીમાં બદલવા માટે આપણે શું કામ કરતું રહેવું પડશે? બે કામ કરતું રહેવું પડશે, બરાબર છે. એક તમારે દબાણ આપવું પડશે અને બીજું તમારે ઠંડક આપતું રહેવું પડશે. મતલબ કે પિસ્ટનની મદદથી વાયુના કણોને દબાવતા રહેવું પડશે અને ઠંડક આપતા રહેવું પડશે. દબાણ આપતા રહેવું પડશે અને ઠંડક આપતા રહેવું પડશે. અને આ રીતે તમારો વાયુમાંથી શું બની જશે? કણો એકબીજાની નજીક આવતા જે વાયુ હતો તે બની જશે પ્રવાહી સ્વરૂપમાં. શેમાં બની જશે? પ્રવાહી સ્વરૂપમાં, બરાબર છે. ઓકે. તો વાયુમાંથી પ્રવાહી સ્વરૂપમાં ફેરવવા માટે શેની જરૂર પડી? આપણે અહીંયા ઉચ્ચ દબાણની. શેની જરૂર પડી? ઉચ્ચ દબાણ. અને બીજું શું કર્યું? ઠંડક આપી. ઠંડક એટલે શું કર્યું? તાપમાન ઘટાડ્યું. એટલે કે તાપમાન કેવું જોઈએ? નીચું તાપમાન. ઓકે. તો આ રીતે વાયુને પ્રવાહીમાં ફેરવવા માટે ઉચ્ચ દબાણ અને નીચા તાપમાનની જરૂર પડે છે. અને આ રીતે આપણા ઘરે જે સિલિન્ડર હોય છે તેની અંદર જે વાયુ હોય છે તેને કહેવાય છે એલપીજી. આ જે એલપીજી વાયુ હોય છે સિલિન્ડરની અંદર
તે કયા સ્વરૂપે હોય છે? પ્રવાહી. તે આ રીતે બનાવવામાં આવે છે. સીએનજી જે આપણે વાહનોની અંદર લખાવીએ છીએ તે પણ કયા સ્વરૂપે હોય છે? પ્રવાહી સ્વરૂપે. પરંતુ જેવું તેનાથી દબાણ મુક્ત થાય છે, એટલે ગેસની સગડી ઓન કરીએ છીએ તો તે જે પ્રવાહી છે તે દબાણ દૂર થતાં શું બની જાય છે? વાયુ. ફરીથી પાછું વાયુ, કારણ કે દબાણ આપીને બનાવવામાં આવ્યો છે. દબાણ દૂર થાય એટલે કણો પડી જાય છૂટા, એટલે વાયુમાંથી પાછું શું બની જાય છે? પ્રવાહી બની જાય છે. બરાબર છે. તો આપણે વાયુમાંથી પ્રવાહી બનવાની ઘટના જોઈ. તો એક વસ્તુ યાદ કરો, અને તે વસ્તુ શું હતી? પાછળના વિડીયોની અંદર જોઈ ગયા. ઘન છે, ઘનમાંથી વાયુ બનાવી શકાય છે, વાયુમાંથી બનાવી શકાય છે પ્રવાહી, અને પ્રવાહીમાંથી બનાવી શકાય છે ઘન. પ્રવાહીમાંથી ઘન બનાવવાની ક્રિયા એટલે શું? પાણીમાંથી બરફ. પાણી એ બરફ બની ગયું, ઘન બની ગયું. તો પ્રવાહીમાંથી ઘન બનાવવાની ક્રિયાને કહેવાય છે ઘનીભવન. ઘનમાંથી વાયુ બનાવવાની ક્રિયાને કહેવાય છે ઉધર્વપાતન. હાલ આને રહેવા દો. અને હાલ આપણે શું જોયું? વાયુ. એલપીજી અને સીએનજી એ શું છે? વાયુ. તેને આપણે શું બનાવી દીધા? પ્રવાહી. આ ક્રિયાને આપણે કહીએ છીએ સંઘનન. શું કહીએ છીએ? સંઘનન. વરસાદની જે આખી ક્રિયા થાય છે, જેની અંદર પાણી ઉપર સૂર્યના કિરણો પડે છે એટલે વરાળ બનીને ઉપર જાય છે. ઉપર જતાં આ વરાળ પાછી ઠંડી પડીને પાણીના ટીપા બાજી જાય છે. તો આ ક્રિયા કઈ થઈ? સંઘનનની ક્રિયા થઈ, જેની અંદર શું થયું? વાયુમાંથી ફરી પાછું પ્રવાહી બની ગયું. વાયુ શું બની ગયો? પ્રવાહી. તો દબાણના ફેરફારની અસર આ રીતે થતી હોય છે. શેના ઉપર? દ્રવ્યની અવસ્થા ઉપર. વાયુ અવસ્થામાં હતું દ્રવ્ય, પ્રવાહી અવસ્થામાં આવી ગયું. ડન? ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈશું. CO2 કાર્બન ડાયોક્સાઇડને આપણે ઘન બનાવી દેવાનો છે. કેવો? ઘન કાર્બન ડાયોક્સાઇડ. શું બનાવવાનું છે? ઘન કાર્બન ડાયોક્સાઇડ, જેને આપણે કહીએ છીએ સૂકો બરફ. શું કહીએ છીએ? સૂકો બરફ. તમે જુઓ કે CO2 એ શું છે? વાયુ છે. પરંતુ આ વાયુને આપણે આગળ જોઈ ગયા તેમ શું કરીશું? દબાણ આપીશું અને નીચું તાપમાન રાખીશું. દબાણ આપીશું અને નીચું તાપમાન એટલે ઠંડક આપીશું, અને ઊંચું દબાણ આપીશું. તો CO2 વાયુ છે તે વાયુમાંથી પ્રવાહી નહીં બને, પણ ડાયરેક્ટલી શું બની જશે? ઘન બની જશે. બરાબર છે. અને આ જે CO2 જ્યારે ઘન બને છે તો તેને ઘન CO2 પણ કહેવાય છે, અને સૂકો બરફ પણ કહેવાય છે. શું કહેવાય છે? સૂકો બરફ. આપણે જે પાણીનો બરફ હોય છે તેને અડીએ તો તે કેવો લાગે છે? ગરમ લાગે, લીલો લાગે છે. બરાબર છે. પાણીનો બરફ હોય છે કારણ કે તે પ્રવાહીમાંથી આપણે ઘન બનાવ્યું છે. પાણીમાંથી શું બન્યો છે? બરફ બન્યો છે. જ્યારે CO2 છે તે વાયુમાંથી પ્રવાહી નથી બનતું. વાયુને દબાણ અને તાપમાન નીચું કરીએ એટલે વાયુમાંથી સીધો ઘન બની જાય છે. બરાબર છે. અને સૂકો બરફ બને છે. ઓકે, તો હવે આગળનું એક્ઝામ્પલ યાદ કરીએ. ચલો, ઘનમાંથી વાયુ, વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન. ઓકે, ચલો, ઘનમાંથી વાયુ બનવાની ઘટનાને કહીએ છીએ ઉધર્વપાતન. તો સૂકો બરફ બનવાની આખી ઘટના કઈ છે? ઉધર્વપાતન. કેમ? સોરી, માય મિસ્ટેક. ઘનમાંથી વાયુ બનવાની ક્રિયા છે. અહીંયા વાયુમાંથી ઘન બની રહ્યું છે, તો મારી ભૂલ છે. આ ક્રિયાને આપણે ઉધર્વપાતન કહીશું નહીં. બરાબર? એક મિનિટ, ઇરેઝર. દેખો, ઘન છે, ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, અને વાયુમાંથી ઘન. ઘનમાંથી પ્રવાહી, ગલન. પ્રવાહીમાંથી વાયુ, બાષ્પીભવન. વાયુમાંથી ઘન, નિક્ષેપણ. તો આ જે ક્રિયા છે તે નિક્ષેપણની છે, ઉધર્વપાતનની નથી. ઓકે, CO2 શું છે? વાયુ છે, અને તેને આપણે શું બનાવી દઈએ છીએ? વાયુમાંથી સીધો ઘન બનાવી દઈએ છીએ. તો આ ઘટના છે તે શેની છે? તમારી નિક્ષેપણની. શું છે? નિક્ષેપણ.
એકવાર કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. ઘનમાંથી પ્રવાહી ગલન, પ્રવાહીમાંથી વાયુ બાષ્પીભવન, વાયુમાંથી ઘન નિક્ષેપણ. બરફ છે તેને ગરમ કરીએ એટલે બની જાય છે પ્રવાહી ગલન, પાણીને ગરમ કરતાં તે બની જાય છે વાયુ બાષ્પીભવન. ઘન કાર્બન ડાયોક્સાઇડને આપણે દબાણ આપીએ અને તેને ઠંડો પાડીએ તો તે બની જાય છે વાયુને જે CO2 ગેસ છે તે વાયુને આપણે દબાણ આપીએ અને ઠંડો પાડીએ તો તે ઘન એટલે કે સૂકો બરફ બની જાય છે. આ ક્રિયા આ છે નિક્ષેપણ. અને પેલું પણ આપણે જોઈ લઈએ. ઘનમાંથી વાયુ, વાયુથી પ્રવાહી, પ્રવાહીથી ઘન. દેખો ઘનમાંથી વાયુ ઉધર્વપાતન, વાયુમાંથી પ્રવાહી આગળ આપણે જોઈ ગયા સંઘનન, પ્રવાહીમાંથી ઘન આપણે જે પાણીમાંથી બરફ બનાવીએ ઘનીભવન. ડન છે. ઓકે. ઉધ્રોપાતન, સંઘનન અને ઘનીભવન. ઠીક છે. રેડી છે. ઘનમાંથી વાયુ, વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન. ઓકે. તો આ રીતે સૂકો બરફ બને છે. હવે આના વિડીયોઝ તમે યુટ્યુબ ઉપર જઈને જોશો. જે ઘન કાર્બન ડાયોક્સાઇડ છે, સૂકો બરફનો આવડો ટુકડો હોય છે. તમે ઘણી બધી ટીવી સિરિયલો, જે ધાર્મિક ટીવી સિરિયલો હોય છે, એ ટીવી સિરિયલોની અંદર દેવતાઓ કે સ્વર્ગનો કોઈ સીન હોય છે, બરાબર છે. તો તેની અંદર તમે જુઓ કે સફેદ કલરનો ધુમાડો નીકળતો હોય છે. તો આ બરફના ટુકડાને આ જે CO2 છે તેના ટુકડાને આપણે એક પાત્રની અંદર મૂકી દઈએ અને એની અંદર ગરમ પાણી નાખી દઈએ એટલે ઓટોમેટિક એ ફરી પાછો વાયુ સ્વરૂપમાં આવવા લાગે છે, બરાબર. અને તેમાંથી ધુમાડો નીકળે છે. તો પાર્ટીઓની અંદર, લગ્નની અંદર ધુમાડો જે ઉત્પન્ન કરવામાં આવે છે તે કૃત્રિમ રીતે આ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે. શેનો ઉપયોગ થાય છે? ઘન કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સૂકો બરફ આની અંદર વપરાતો હોય છે. કોન્સેપ્ટ ક્લિયર છે? દબાણ આપવાથી શું થાય છે અને તાપમાન ઘટાડવાથી શું થાય છે? દ્રવ્યની અવસ્થાઓમાં ફેરફાર થાય છે, બરાબર છે. વાયુમાંથી પ્રવાહી થઈ જાય છે અને વાયુમાંથી ઘન પણ થઈ જાય છે, બરાબર. વાયુમાંથી પ્રવાહીનું એક્ઝામ્પલ છે જે CNG અને LPG, બરાબર. વાયુ સ્વરૂપે છે, દબાણ આપી અને સિલિન્ડરમાં ભરી દીધા એટલે પ્રવાહી બની ગયા. કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છે, દબાણ આપ્યું, સીધો ઘન બરફ બની ગયો. ઘન બરફ, બરાબર, સૂકો બરફ, જેને ઘન કાર્બન ડાયોક્સાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે. તો આ વિડીયોને આટલે સુધી રાખીએ છીએ. હું આશા રાખું છું કે તમારો કોન્સેપ્ટ ક્લિયર થયો હશે અને તમને ચીજો બહેતર રીતે સમજાઈ હશે. જો તેવું હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ.